નમસ્તે. સરસ્વતી એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ બોરસદ, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન. આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ગઈકાલે આપણે એક માર્ક્સના પ્રશ્નો કેવી રીતે લખી શકાય, એના જવાબ શું આવે, ક્વેશ્ચન બેંકના જે બધા પ્રશ્નો હતા એનું મેં તમારી સમક્ષ ચર્ચા કરી હતી. હવે આજે આપણે 2 માર્ક્સ અને 3 માર્ક્સ અને 5 માર્ક્સના કેટલાક પ્રશ્નો જે મહત્વના છે, એમ તો બધા પ્રશ્નો તો વિડીયોમાં આવરી લેવાતા નથી સમયના હિસાબે, પરંતુ કેટલાક પ્રશ્નો કે જેનું પુનરાવર્તન હું આજે કરાવવા જઈ રહ્યો છું, જ્યારે બીજા બધા પ્રશ્નો જે બાકી રહેશે એ પ્રશ્નોનું તમારે જાતે જે બીજા વિડીયોની અંદર પણ એનું સોલ્યુશન અને કેવી રીતે લખવું એ બધું મેં સમજાયેલું જ છે તમને. તો એ જે તમારે કાલે 23 તારીખ કેમિસ્ટ્રીનું 50 ગુણના પેપરની અંદર તમારે બહુ જ સારી રીતે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે, પ્રશ્ન સમજવાનો છે. એક્ઝામ્પલ હોય તો એક્ઝામ્પલમાં શાની કેલ્ક્યુલેશન કરવાની છે એ તમારે સમજવાનું છે. તમારે બ્લેન્ક A4 સાઇઝના પેજ લઈને જ બેસવાનું છે મિત્રો એક્ઝામની અંદર, અને પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક તમારે આપણું રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રીનું પેપર તમારે લખવાનું રહેશે. સાથે કેલ્સી લઈને જ બેસતો, જેથી તમારે ઊભું થવાની જરૂર પડે નહીં. ચલો, આજના આપણા વિડીયોની અંદર કેટલાક ટોપિક અને કેટલાક એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણે લીધેલા છે. અને મિત્રો, આ વિડીયોમાં જે એક્ઝામ્પલ આવશે એ એક્ઝામ્પલનું ફરીથી પુનરાવર્તન 29 તારીખના પેપર માટે જે કરાવવાનું છે 26, 27 અને 28 તારીખે, એમાં આ એક્ઝામ્પલનું પુનરાવર્તન થશે નહીં. તમારે આજના વિડીયોની અંદર એક્ઝામ્પલ અને થિયરીમાં કમ્પ્લીટ તમારે ધ્યાન આપવાનું છે અને ફરી વખત તમારે સ્પષ્ટ કરી લેવાનું છે. ચલો, પહેલો પ્રશ્ન છે ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ મિત્રો સૌ પ્રથમ 1803માં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. તમે જાણો છો અને સમજેલા પણ છો કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર. નિયમને પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. જો 2 તત્વો, અહીંયા 2 તત્વો આપેલા છે મિત્રો, એટલે આપણા દિમાગની અંદર 2 તત્વો આવવા જોઈએ. સંયોજાઈને એકથી વધુ સંયોજનો બનાવતા હોય, બરોબર? એટલે આપણને ખબર છે, આપણે સમજેલા છે, પહેલેથી આપણે સમજેલા છે, એટલે હું અહીંયા તમને એ બાબત ક્લિયર કરું છું કે આપણી પાસે 2 તત્વો છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. બંને તત્વો એકબીજા સાથે સંયોજાઈને એકથી વધુ સંયોજનો બનાવે છે. ધારો કે પાણી બનાવે છે અને હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે. તો એક તત્વના નિશ્ચિત દળ સાથે, હવે એક તત્વ એટલે કયું, તો કે હાઇડ્રોજન, સંયોજાતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ, એટલે કે બીજું તત્વ કયું આવશે, ઓક્સિજન, તેના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય. એકદમ સિમ્પલ છે. જુઓ મિત્રો, અહીંયા તમને રિએક્શનમાં ખબર પડી જાય. હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજાઈને પાણી અને H2O2 એટલે કે અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે, બરોબર? મેં બંને પ્રક્રિયા સંતુલિત કરીને જ અહીંયા લખેલી છે. H2 એટલે એનું વજન છે 2 ગ્રામ, O2 એટલે અહીંયા હાફ એટલે કે અડધો મોલ છે, એટલે એનું વજન એક જ ઓક્સિજનનું થશે 16 ગ્રામ, H2O નું દળ થશે 18 ગ્રામ. એ જ રીતે H2 અને O2 એકબીજા સાથે સંયોજાઈને H2O2 બનાવે છે, બરોબર? તો તમે જોઈ શકો છો અહીંયા ઓક્સિજનનું દળ છે હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટમાં 32 ગ્રામ છે અને H2O2 નું દળ થશે 34 ગ્રામ. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો જે નિશ્ચિત દળ જે અહીંયા મેં લખેલું છે, એક તત્વના નિશ્ચિત દળ, એટલે કે આ નિશ્ચિત દળ કયું છે, હાઇડ્રોજનનું બંને પ્રક્રિયામાં 2 ગ્રામ છે. તે બીજા તત્વના જે વિવિધ દળ જે છે, વિવિધ દળ બંનેનું છે. જુઓ, એકનું 16 ગ્રામ છે ને એકનું 32 ગ્રામ છે. તો આ બંનેના દળને આપણે નાની સાદી પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય, બસ આટલું જ. તો જો આ 16 ગ્રામ છે ને આ 32 ગ્રામ છે, તો એકમાં 16 ગ્રામ હોય અને એકનું 32 ગ્રામ હોય, તો આને સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી 1:2 વડે દર્શાવાય કે નહીં? બસ આ આપણો નિયમ છે. તો તમારે વ્યવસ્થિત લખીને તમારે આ રીતે રિપ્રેઝન્ટ કરવાનો રહેશે. ચલો, બીજો એક પ્રશ્ન છે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગણો. મિત્રો, આ પ્રશ્ન આપણે કાલે સમજાયેલો છે, ફરી એક વખત હું સમજાવી દઉં. તો મિથેનનું દહન કરવાનું છે, મિથેન પ્લસ ઓક્સિજનની હાજરીમાં એનું દહન થશે, તો CO2 પ્લસ H2O, બરોબર? અહીંયા 2 H2O આવશે અને અહીંયા 2O2 આવશે ને. જો આ બાજુ 2 ઓક્સિજન ને આ બાજુ 2 ઓક્સિજન, તો અહીંયા 2O2. તો અહીંયા આપણને ખબર છે કે આનો 1 મોલ છે, આના 2 મોલ છે, આનો 1 મોલ છે અને આના 2 મોલ છે, બરોબર?
અહીંયા સાની વાત કરી છે, મિથેનનું દહન થાય અને પાણીનો જથ્થો કેટલો મળે, તો એ બે બાબતો આપણે અહીંયા જોવાની, મિથેન અને પાણી, બીજું કશું જોવાની જરૂર નથી. બરોબર. તો અહીંયા આનો 1 મોલ છે, અહીંયા આનો 2 મોલ છે. તો 1 મોલ મિથેન 2 મોલ પાણી ઉત્પન્ન કરે. પણ અહીંયા આપણને શું કહ્યું છે, ગ્રામમાં કહ્યું છે. તો 1 મોલ મિથેનનું દળ કેટલું, તો 16 ગ્રામ. અહીંયા ઓલરેડી 16 ગ્રામ અહીંયા આપેલું છે એટલે વાંધો નથી. પણ જો અહીંયા દળ 18 ગ્રામ હોય કે 25 ગ્રામ હોય કે 24 ગ્રામ હોય તો તમારે શું કરવાનું કે 16 ગ્રામે આટલું પાણી, તો 24 ગ્રામે કેટલું. બરોબર. તો ચલો 16 ગ્રામે આપણને પાણી 2 મોલ પાણી છે એટલે 18 દુ 36 ગ્રામ પાણી આપણને મળે છે અહીંયા. બરોબર. જો 18 ગ્રામે આપણને 36 ગ્રામ પાણીનો જથ્થો આપણને મળશે. તો આ આપણો જવાબ છે. પૂરું અહીંયા. ચલો આગળ બીજું આપણે એક જોઈએ. તો મોલારિટી અને મોલાલિટી એટલે શું? બહુ સરસ મિત્રો પ્રશ્ન છે અને તેના સૂત્રો પણ તમને આવડવા જોઈએ. તો મોલારિટી એટલે શું, પહેલા આપણે એ સમજીએ. મોલારિટી એક બાબત આપણે ધ્યાનમાં લઈશું કે મોલારિટી એટલે આપણે અહીંયા આગળ કઈ બાબત ધ્યાનમાં લઈશું, તો દ્રાવણનું કદ આવે. અને મોલાલિટીની આપણે વાત કરીએ જ્યારે મોલાલિટી, ત્યારે દ્રાવકનું દળ આવશે. દ્રાવકનું દળ, આમાં કદ છે અને આમાં દળ છે. આ બાબત આપણે ક્લિયર કરીશું. ચલો એની આપણે ડેફિનેશન લખવી હોય મોલારિટીની તો કઈ રીતે લખી શકાય, તો કે 1 લિટર દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યનો મોલ જથ્થો. 1 લિટર દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યનો મોલ જથ્થો એટલે અહીંયા લખી શકાય 1 લિટર દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યની મોલ સંખ્યા. બરોબર. એ જ રીતે મોલાલિટીમાં લખવું હોય તો 1 કિલોગ્રામ દ્રાવકમાં, અહીંયા દ્રાવક આવશે મિત્રો. આ બંને બાબત અહીંયા અગત્યની છે. 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થયેલ કાં તો ઓગળેલ દ્રાવ્યની મોલ સંખ્યા. ખાલી તફાવત ક્યાં છે એ આપણે સમજવાનું છે. અહીંયા 1 લિટર દ્રાવણ છે ને અહીંયા 1 કિલોગ્રામ દ્રાવક છે. બરોબર. જો અહીંયા 1 લિટર દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યના મોલ 2 હોય તો 2 મોલર કહીશું. આને આપણે કેપિટલ M વડે દર્શાવીએ છીએ અને આને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ. જો અહીંયા પણ 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્યની મોલ 5 મોલ હોય, 5 મોલ ઓગળેલ હોય તો 5 મોલલ કહીએ છીએ. આને આપણે શું કહીએ છીએ, મોલલ. અને આને આપણે કહીએ છીએ મોલર. આ બાબત આપણે અહીંયા ક્લિયર કરવાની છે. બંનેના સૂત્રો શું છે, તો મોલારિટી શોધવી હોય તો મોલારિટીનું સૂત્ર આ રીતે થશે. તો અહીંયા મારે એક્સપાન્ડ કરવાની જરૂર નથી, તમને આવડે જ છે. 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનો અણુભાર અને અહીંયા આવશે દ્રાવણનું કદ. બરોબર. તો અહીંયા શું આવશે, અહીંયા ધારો કે તમે મોલાલિટીનું સૂત્ર તમારે શોધવું હોય તો એ પણ એના જેવું જ છે. 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ. તફાવત ક્યાં છે એ મિત્રો સમજવાનું છે. અહીંયા દ્રાવ્યનો અણુભાર, ટૂંકમાં લખું છું અણુભાર કાં તો મોલર દળ, બંને એક જ છે. અને અહીંયા દ્રાવણનું કદ છે ને એની જગ્યાએ દ્રાવકનું દળ આવશે. બસ આટલો તફાવત છે. તો આ બાબત આપણે અહીંયા ક્લિયર રાખીશું જેથી તમને એક્ઝામ્પલ ગણવામાં સરળતા રહેશે. ચલો હવે એક બીજું એક્ઝામ્પલ છે મિત્રો. 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય? આવો જો પ્રશ્ન તમને પૂછાય, આવો પ્રશ્ન કેવી રીતે આપણે સોલ્વ કરવું એ પહેલું સૌથી અગત્યનું છે. તો આપણને ખબર છે અહીંયા જો મેં કોપરનું પરમાણ્વીય દળ અહીંયા લખેલું છે 63.54 યુનિટ્સ છે. બરોબર. તો કોપરનું પરમાણ્વીય દળ અહીંયા લખેલું છે, કદાચ ન આપેલું હોય તો તમે યાદ રાખી લેજો. કોપરનું થશે 63.54 અને ક્યારેક તમને ન આપેલું હોય ત્યારે તમે 63 લખશો તો પણ ચાલશે. અને કોપર સલ્ફેટનું મોલર દળ મેં પહેલેથી ગણતરી કરીને રાખેલું છે જેથી સમય આપણો ન બગડે. તો એનું અહીંયા છે 159.6 ગ્રામ પ્રતિ મોલ. બરોબર. હવે જો કોપર સલ્ફેટનું આટલું જ્યારે એનું મોલર દળ હોય, હું તમને શું કહું છું એ તમને ખ્યાલ આવી ગયો. અહીંયા એક બાજુ લખું છું કોપર સલ્ફેટ અને બીજી બાજુ છે કોપર.
બરોબર. તો કોપર સલ્ફેટના કેટલા મોલર દળમાં 63 છે? તો 100, અહીંયા આપણને ખબર છે કે 159.6 જ્યારે એનું દળ હોય, બરોબર, ત્યારે કોપર કેટલું છે એમાં? તો કે કોપરનો પરમાણુ એક જ છે, એટલે તેનું પરમાણુય દળ 63.54 થશે. બરોબર. એટલે 159.6 ગ્રામ કોપર સલ્ફેટમાં 63.54 ગ્રામ કોપર છે એવું આપણે કહી શકાય. તો આપણને કેટલું કહ્યું છે? 100 ગ્રામ કોપર સલ્ફેટમાં. તો 100 ગ્રામ કોપર સલ્ફેટમાં કોપર કેટલું હોય? એકદમ સિમ્પલ છે. તો જુઓ, ચોકડી ગુણાકાર કરીશું. 100 ગુણ્યા 63.54 ભાગ્યા 159.6. ચલો આનું આપણે સાદું રૂપ તમે પણ કેલ્ક્યુલેટરની અંદર ગણી લેજો. 39.81 ગ્રામ કોપર આપણને અહીંયા મળે છે મિત્રો. તો આ રીતે આપણે એની કેલ્ક્યુલેશન કરવાની રહેશે. ચલો આપણે એક બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. હવે મેં તમને ફરી કહું છું કે અત્યારે જે એક્ઝામ્પલ હું કરાવવાનો છું એ એક્ઝામ્પલ ફરી 26, 27 અને 28 તારીખે આપણે રિવિઝનના વિડીયો આવશે તે વખતે હું કરાવવાનો નથી, એટલે તમારે એ બાબત અહીંયા ક્લિયર રાખવાની છે. ચલો હવે એક બાબત અહીંયા સમજવાનું છે. આ એક્ઝામ્પલ સૌથી અગત્યનો છે, કારણ કે એની અંદર આપણને શોધવાનું શું કહ્યું છે? મોલ પ્રતિ લીટરમાં સાંદ્રતા શોધવાની કઈ છે. પહેલા આપણે રકમને સમજીએ. ચલો ફરી આગળ આપણે વિચારીએ. નાઇટ્રિક એસિડનો એક નમૂનો, એની ઘનતા આપેલી છે કેટલી? 1.41 ગ્રામ પ્રતિ ml, એટલે કે 1 mlમાં 1.41 ગ્રામ છે, બરોબર, એનું દળ. અને નાઇટ્રિક એસિડના દળ ટકા આપેલા છે 69%. આ નમૂનામાં HNO3ની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં શોધવાની છે, બરોબર. તો આપણે HNO3ની સાંદ્રતા એટલે કે એની મોલારિટી શોધવાની છે. હવે મોલારિટી શોધવા માટે આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્રનો તમે સીધો ઉપયોગ કરવાના, પણ એ સૂત્રની અંદર આપણને અહીંયા આગળ HNO3નું ખાલી તમારી પાસે શું હોય? તો એનું એક જ વસ્તુ છે. તો ધારો કે તમે એનું આણ્વીય દળ એકલું તમે શોધી શકો, તો આણ્વીય દળ એનું 63 છે, બરોબર. HNO3નું આણ્વીય દળ હું અહીંયા લખી દઉં છું, 63 છે, સમજો તમે. હવે એનું દ્રાવણનું કદ કેટલું છે, બરોબર, પછી દ્રાવ્યનું દળ કેટલું છે એ તો આપણી પાસે છે નહીં. તો એ શાનો ઉપયોગ કરીને શોધવાનું? તો અહીંયા આપેલું છે, બરોબર. અહીંયા જે બાબતો સ્પષ્ટ કરેલી છે રકમમાં, એના દ્વારા આપણે દ્રાવ્યનું દળ અને દ્રાવણનું કદ શોધીશું. તો ચલો પહેલા આપણે દ્રાવ્યનું દળ શોધવા માટે શું કરીશું તો એ હું તમને કહું. તો ચલો, જો આપણે દ્રાવ્યનું દળ શોધવું છે, બરોબર, સમજો. દ્રાવ્યનું દળ એટલે કયો દ્રાવ્ય? HNO3 ભાઈ, બરોબર. ચલો હવે આપણે અહીંયા શોધવું છે, એના દળ ટકા આપેલા છે. HNO3ના દળ ટકા આપેલા છે એ આપણે જોઈએ. HNO3ના દળ ટકા કેટલા છે? 69% છે. એનો અર્થ શું થાય? તો મિત્રો એનો અર્થ આપણે અહીંયા આગળ સમજવાનો છે. તો કે 100 ગ્રામ દ્રાવણમાં 69 ગ્રામ HNO3 દ્રાવ્ય છે. એટલે એનો મતલબ કે 69 ગ્રામ એ દ્રાવ્યનું દળ આપણને અહીંયા મળી ગયું. ચલો ક્લિયર થઈ ગયું તમને? તો દ્રાવ્યનું દળ આપણે જ્યારે સૂત્રમાં મૂકીશું ત્યારે કેટલા મૂકશો તમે? 69 ગ્રામ. ઓકે. ચલો હવે આપણે અહીંયા તમને દ્રાવણનું કદ પણ મળી ગયું. કેટલું છે? 100 ગ્રામ છે. પણ 100 ગ્રામ છે અહીંયા દ્રાવણમાં. 100 ગ્રામ દ્રાવણનું દળ મળ્યું અહીંયા, બરોબર, પણ એનું કદ નથી મળ્યું. તો કદ શોધવા માટે આપણે આ ઘનતાનો ઉપયોગ કરી લેવાનો, બરોબર. એમ તો આપ્યું નહીં હોય ને આપણને રકમમાં. તો આપણે દ્રાવણનું કદ શોધવું છે. તો દ્રાવણનું કદ શોધવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? ઘનતાનો. તો જુઓ જોઈ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તમે કરો, એટલે કદને કરતા બનાવો તો દળ ભાગ્યા ઘનતા થશે, બરોબર. તો દળ કેટલું આપેલું છે? તો દળ 100 ગ્રામ આપેલું છે અને ઘનતા કેટલી આપેલી છે? 1.41 ગ્રામ પ્રતિ ml, એટલે કે ml ઇનવર્સ, એટલે આ ગ્રામ જશે એટલે આપણને કદ જે છે એ mlમાં મળશે, બરોબર. મિલીલીટરમાં મળશે. કેટલું મળશે? 70.92 મિલીલીટર મળશે. એટલે સીધું જ આપણે સૂત્રમાં હવે મૂકી દઈશું. જો દ્રાવ્યનું દળ મળી ગયું કેટલું? 69 ગ્રામ મળી ગયું, બરોબર. યાદ રાખજો તમે.
એ જ રીતે દ્રાવણનું કદ મળી ગયું, દ્રાવ્યનું દળ, દ્રાવણનું કદ મળી ગયું આપણને. બરોબર. હવે તો આપણી પાસે અણુભાર છે, સીધું આપણે સૂત્રની અંદર મૂકી દઈશું. બરોબર. મોલારિટી M બરાબર, ચલો 1000, સૂત્ર હું ફરી વખત વારંવાર નહીં લખું, આગળ જ આપણે સૂત્ર લખ્યું. અહીંયા આવશે દ્રાવ્યનું દળ 69 ગ્રામ અને નીચે આવશે તેનો અણુભાર 63 અને દ્રાવણનું કદ mlમાં છે 70.92. ચલો આનું આપણે સાદું રૂપ આપતા આપણને જવાબ મળશે 15.44 મોલર, કેપિટલ M. બરોબર. તો આ HNO3ની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં થઈ. ચલો તમને ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. ચલો આગળનો એક્ઝામ્પલ આપણે જોઈએ. Na2SO4માં રહેલા જુદા જુદા તત્વોના દળ ટકા શોધો. બરોબર. તો Na2SO4માં કયા કયા તત્વો છે પહેલા તો એ સમજવું પડે. તો કે સોડિયમ છે, સલ્ફર છે અને ઓક્સિજન છે. તો સૌથી પહેલાં પહેલું જ્યારે પણ તમને દળ ટકાવારી શોધવાની કઈ હોય ત્યારે તમારે પહેલું એનું આણ્વીય દળ શોધવું પડે. Na2SO4નું જો આવો દાખલો તમને પૂછાય તો તમારે પહેલું એનું શું કરવું પડે? એનું આણ્વીય દળ શોધવું પડે. અહીંયા આણ્વીય દળ મારી પાસે શોધેલું છે, મને યાદ જ છે એટલે હું અહીંયા લખી દઉં છું 142.04. આ એનું આણ્વીય દળ છે. બરોબર. તો અહીંયા આપણે દરેકના ટકા શોધવા માટે આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર મિત્રો? તો કે જે તે તત્વોના ટકા શોધવા હોય તો ઉપર એ તત્વોનું દળ, આ પરમાણ્વીય દળ આવશે, કુલ પરમાણ્વીય દળ ભાગ્યા કુલ આણ્વીય દળ જે સંયોજન હોય તેનું અને ગુણ્યા 100 આવશે. ચલો અહીંયા આપણે શોધીએ. તો કે અહીં ચલો સલ્ફરના પહેલા ટકા શોધીએ. સલ્ફરના ટકા. બરોબર. તો સલ્ફરના ટકા માટે સલ્ફરનું દળ આપણને યાદ હોવું જોઈએ. સલ્ફરનું પરમાણ્વીય દળ કેટલું? 32. અને સલ્ફર કેટલા પરમાણુ છે? અહીંયા એક જ છે એટલે 32 એક જ આવશે, એક જ વખત. બરોબર. નીચે કુલ આવશે 142 કાં તો 142 લખો તો પણ ચાલશે. ચલો અને ઇન્ટુ ટકા છે એટલે 100 કરવા પડે. તો આનો જવાબ આવશે 22.6%. 22.6% સલ્ફર થશે Na2SO4માં. એ જ રીતે સોડિયમના ટકા શોધીએ. સોડિયમના ટકા બરાબર, તો સોડિયમ કેટલા પરમાણુ છે? 2 પરમાણુ. તો સોડિયમનું દળ કેટલું? પરમાણ્વીય દળ 23. તો 23 દુ 46 સીધા આપણે લખી દઈશું. તો કે 46 ભાગ્યા અહીંયા આવશે 142 ગુણ્યા 100. તો આનો જવાબ આપણને મળશે 32.4% સોડિયમના. એ જ રીતે આપણે ઓક્સિજનના ટકા શોધીશું. ઓક્સિજનના ટકા તો ચલો ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 4 પરમાણુ. તો 16 ચોક 64 ભાગ્યા 142 ગુણ્યા 100. એકદમ સિમ્પલ છે મિત્રો. બરોબર. તો આનો જવાબ આવશે 45% ઓક્સિજનના. તો આ ત્રણેયનો તમે જેમ જેમ અહીંયા સરવાળો કરશો એટલે ટૂંકમાં એના 100%ની નજીક, એકદમ નજીક તમને મળશે. 100% પણ મળી જશે તમને. તો આ રીતે આપણે આવા એક્ઝામ્પલ ગણવાના છે. ચલો એક બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ ફટાફટ મિત્રો. અહીંયા આપણે એક્ઝામ્પલ જોવાના છે જેથી તમારે ઓછા સમયની અંદર તમારું વધારેમાં વધારે રિવિઝન થઈ શકે. ચલો શું છે આગળના એક્ઝામ્પલમાં? તો જુઓ 20 ગ્રામ ખાંડનું અણુસૂત્ર યાદ રાખશો તમે. C12H22O11 પૂરતા પાણીમાં ઓગાળી તો ખાંડનું દળ આપેલું છે. અંતિમ કદ 2 લીટર કરવામાં આવ્યું હોય તો ખાંડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં ગણો. એટલે મોલારિટી શોધવાની છે, કશું નથી મિત્રો આની અંદર. બરોબર. તો મોલારિટીનું સૂત્રની અંદર સીધું તમારે કિંમતો મૂકી દેવાની છે. એકદમ સહેલો એક્ઝામ્પલ છે. તો જુઓ મોલારિટીની અંદર તમે શું કરશો? અહીંયા ચલો 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ આપેલું છે 20 ગ્રામ. બરોબર. દ્રાવ્યનો અણુભાર કેટલો આવશે? ખાંડનો અણુભાર યાદ રાખજો મિત્રો. કેટલાક અણુભાર આપણે વારંવાર ગણવાની જરૂર નથી, એને યાદ રાખી લેવાના છે. જે એના એ જ દ્રાવ્ય પદાર્થો જે છે એના એ જ એક્ઝામ્પલમાં વારંવાર આવતા હોય છે. તો 342 ગુણ્યા, હવે અહીંયા 2 લીટર છે તો આપણે અહીંયા mlમાં અહીંયા દ્રાવણનું કદ લખીએ છીએ. બરોબર. આનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 0.0292 મોલર એટલે મોલ પ્રતિ લીટર. બરોબર. ખાંડ થશે. આ રીતે આપણે એક્ઝામ્પલ રકમ જોઈને આપણને એવું લાગે કે બહુ અઘરો એક્ઝામ્પલ હશે, પણ કશું હોતું નથી.
પ્રયત્ન કરવો પડે, રકમને સમજવી પડે, શું શોધવાનું છે, શું આપેલું છે, આ બાબત આપણા દિમાગની અંદર ક્લિયર હોવી જોઈએ. તો આપણે એક્ઝામ્પલ બહુ સારી રીતે શીખી શકીએ છીએ. ચલો એક બીજો એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ. તો એ એક્ઝામ્પલ પણ એકદમ સહેલો છે મિત્રો, તમારે અહીંયા સમજવાની જરૂર છે. પહેલામાં પહેલો આ એક્ઝામ્પલ તમને 5 માર્ક્સની અંદર પણ પૂછી શકાય એવો એક્ઝામ્પલ છે, એટલે આપણે સમજવાનો પહેલા પ્રયત્ન કરીએ. N2 + 3H2 આ એક ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયા ઉત્પન્ન થાય છે મિત્રો. હવે અહીંયા આગળ આ પ્રક્રિયા પરથી અહીંયા કેટલાક વિધાનો રૂપી પ્રશ્નો પૂછેલા છે, તો એ આપણે સમજીએ. જો 2 × 10³ ગ્રામ એટલે કે 2000 કહેવાય ને, 2000 ગ્રામ N2 1000 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ શોધો. ઉત્પન્ન થતા એમોનિયાનું દળ શોધવાનું છે, બરોબર. ત્યાર પછી બંને પ્રક્રિયકોમાંથી સીમિત પ્રક્રિયક કયો હશે તે શોધવાનું છે. સીમિત પ્રક્રિયક એટલે જે પ્રક્રિયામાં વપરાઈ જાય, કાલે આપણે 1 માર્ક્સની અંદર વાત કરી હતી, અને પ્રક્રિયા આગળ જતી અટકાવે તેને સીમિત પ્રક્રિયક કહેવાય. અને ત્રીજું કે પ્રક્રિયા પામ્યા વગર રહેલો જે પદાર્થ હોય તે પદાર્થનું દળ શોધવાનું છે. તો પ્રક્રિયા પામ્યા વગર રહેલો પદાર્થ એટલે કે સીમિત પ્રક્રિયક સિવાયનો જે બાકી રહે તે સીમિત પ્રક્રિયક નહીં. આ બંને બાબતો અલગ અલગ છે મિત્રો. સીમિત પ્રક્રિયક એટલે જે વપરાઈ જાય છે, અને પ્રક્રિયા પામ્યા વગર એટલે જે બાકી પડી રહે છે, બરોબર. તો ચલો આ એક્ઝામ્પલને આપણે બહુ સારી રીતે આજે સોલ્વ કરવાનો છે ને તમે સમજી લો. રકમ ભલે ગમે તેટલી મોટી હોય પણ એનું સોલ્યુશન બહુ સરળ હોય છે મિત્રો. અને ત્યારે જ સરળ હોય કે જ્યારે આપણે એની રકમને સમજીએ, થિયરી આપણે સમજ્યા હોય. તો આ એક્ઝામ્પલ આગળ પણ મેં 2-3 વખત તમને પૂછેલો પણ છે, તમને સમજાયેલો પણ છે. આજે હું તમને છેલ્લી વખત આ એક્ઝામ્પલ સમજાવવાનો છું, તમે સમજી લો. ફરી આગળ તમારે જાતે રિવિઝન કરવું પડશે મિત્રો, કારણ કે આની અંદર આપણે બહુ સમય લીધેલો છે. ચલો આપણે પહેલી અહીંયા પ્રક્રિયા લખીશું. N2 + 3H2 gives એમોનિયાના ઉત્પાદનની મિત્રો આ પ્રક્રિયા છે. હેબર પદ્ધતિ જેને આપણે કહીશું, જે તમે આગળ આના વિશે વધારે ડિટેલમાં શીખશો. અત્યારે આપણે એક્ઝામ્પલ પૂરતી સમજ મેળવવાની છે. અહીંયા આપણને ખબર છે નાઇટ્રોજનના કેટલા મોલ છે? 1 મોલ છે. હાઇડ્રોજનના 3 મોલ છે. એમોનિયાના 2 મોલ છે, બરોબર. તો 1 મોલ નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ 14, તો 14 દૂ થશે 28. તો આના 28 ગ્રામ એનું દળ આવશે. અહીંયા હાઇડ્રોજનનું 3 દૂ 6, તો 6 ગ્રામ એનું દળ અહીંયા આ પ્રક્રિયામાં વપરાય છે. અને એમોનિયાનું દળ છે, મોલર દળ છે 17, તો 2 છે અહીંયા, તો 17 દૂ 34. તમારે ગણવું હોય તો પણ ગણી લેજો, આ જ આવશે 34 ગ્રામ. હવે આ જે બાબત છે, આ સમીકરણ પરથી તમને એટલું તો ખબર પડી જ જાય કે 28 ગ્રામ જો N2 અહીંયા એ 6 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરે છે, બરોબર. 28 ગ્રામ N2 6 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરે, બરોબર. તો અહીંયા શું કરું છું એ તમે જુઓ. તો અહીં આગળ શું પૂછ્યું પહેલું? તો કે 2000 ગ્રામ એટલે કે 2 × 10³ ગ્રામ N2 એ કેટલા ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરે એ આપણે પહેલાં જોઈ લઈએ, તો આપણને ખ્યાલ આવે. તો જુઓ અહીં આગળ હું લખીશ, પહેલી આપણી સમજ અહીં આગળ છે, બરોબર. પહેલાં પ્રક્રિયા આ રીતે સમજવાની છે. 28 ગ્રામ H2 6 ગ્રામ 28 ગ્રામ N2 6 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરે છે. તો એ બાબત આપણે અહીંયા પહેલાં લખીશું. તો 28 ગ્રામ N2 છે તે 6 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરે. તો અહીંયા જે આપ્યું છે ને, તો જો અહીંયા હું 2000 લખું તો તમને વધારે સરળ રહેશે. 2000 ગ્રામ N2 એ કેટલા ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરે છે, આટલા આવે છે કે નહીં એ તો જોઈએ આપણે. તો આનું તમે સાદું રૂપ અહીંયા બાજુમાં આપણે આપીએ તો કેટલો જવાબ આવશે એ જોઈએ આપણે. ચલો 2000 ચોકડી ગુણાકાર કરીએ, ×6/28 કરીશું, તો આનો જવાબ આપણને મળશે 428.57 ગ્રામ H2, બરોબર. એટલે અહીં આગળ શું કહે છે? તો કે 428.2000 ગ્રામ જો તમે N2 લેશો તો H2 કેટલું વપરાઈ જશે? તો 428.57 ગ્રામ H2 વપરાઈ જશે, બરોબર. શું કહેવા માંગે છે? ખ્યાલ આવે છે ને?
અહીંયા તમને શું કહ્યું છે 2000 ગ્રામ N2 એ 1000 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ શોધવાનું છે. હવે આટલો H2 વપરાય તો અહીંયા તો 1000 ગ્રામ આપેલો છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે સીમિત પ્રક્રિયક કોણ છે. તો સીમિત પ્રક્રિયક એટલે આવયવ વધવાનો છે, H2 વધશે ને, કારણ કે 1000 ગ્રામ છે અને આ 428.57 જ વપરાવાનું છે. બરોબર, એટલે 1000માંથી આ બાદ કરીશું, બાદ તમે કરશો તો અહીંયા પ્રક્રિયા પામ્યા વગર રહેલા પદાર્થનું દળ તમને મળી જશે સીધું જ. પણ આ બીજો પ્રશ્ન આપણને ખબર પડી ગઈ. જુઓ, બંને પ્રક્રિયકોમાંથી સીમિત પ્રક્રિયક કયો હશે? તો સીમિત પ્રક્રિયક એટલે કયો? તો આ તો વધશે, ડાયહાઇડ્રોજન વધવાનો છે, નાઇટ્રોજન છે તે સીમિત પ્રક્રિયક છે. અહીંયા ખ્યાલ આવી ગયો તમને? બરોબર, એટલે અહીં આગળ આપણે પહેલાં જે કહ્યું છે ને એ આપણે શોધી નાખીએ. ઉત્પન્ન થતા એમોનિયાનું દળ શોધવાનું છે. તો અહીંયા આપણને ખબર છે કે ચલો 28 ગ્રામ N2 જે છે તે કેટલા ગ્રામ એમોનિયા આપે છે? 34 ગ્રામ. તો એ 34 ગ્રામ એમોનિયા આપે છે, NH3. બરોબર, 34 ગ્રામ એમોનિયા આપશે. તો અહીંયા કેટલું લીધેલું છે આપણે? 2000. તો 2000 ગ્રામ N2 એ કેટલા ગ્રામ એમોનિયા આપશે? તો એ આપણે શોધી નાખીએ. 2000 ગુણ્યા 34 ભાગ્યા 28. બરોબર, ચલો આનો જવાબ કેટલો આવશે? તો 2.42 ગુણ્યા 10³ ગ્રામ એમોનિયા મળે. તો આ પહેલી બાબત આપણે અહીંયા આગળ ક્લિયર કરી. બરોબર, હવે આપણે બીજી બાબત શું અહીંયા વાત કરવાની છે? બંને પ્રક્રિયકોમાંથી સીમિત પ્રક્રિયક કયો છે? તો મિત્રો સીમિત પ્રક્રિયક કયો કહેવાય? ચલો તમે મને કહેશો ને. સીમિત પ્રક્રિયક એટલે પ્રક્રિયામાં વપરાઈ જાય. તો કયો વપરાઈ જશે? તો આપણને અહીંયા જ ખબર પડી ને કે આ પ્રક્રિયક તો વધવાનો છે. જુઓ, કારણ કે 428.57 ગ્રામ જ વપરાશે અને અહીંયા આપેલું છે 1000. બરોબર, એટલે આ વધશે. એટલે સીમિત પ્રક્રિયક કયો આવશે? તો કે N2. તો અહીંયા આપણે લખીશું સીમિત પ્રક્રિયક કોણ છે? ડાયનાઇટ્રોજન. સીમિત પ્રક્રિયક કોણ છે? ડાયનાઇટ્રોજન. ચલો હવે એના પછી જે આપેલું છે તો કે પ્રક્રિયા પામ્યા વગર રહેલા પદાર્થનું દળ કેટલું? તો પ્રક્રિયા પામ્યા વગર જે પદાર્થ રહેલો છે એ પદાર્થનું દળ કેટલું? તો એ દળ આપણે અહીંયા આગળ શોધવાનું છે. તો પ્રક્રિયા, પણ આપણને એ ખબર પડી જોઈએ કે પ્રક્રિયા પામ્યા વગર રહેલો પદાર્થ કયો? હા, તમને ખ્યાલ આવી ગયો, H2 છે. બરોબર, તો H2 નું દળ આપણે શોધવાનું છે અહીંયા. તો H2 નું દળ કેટલું શોધાય? આપેલું કેટલું છે? 1000 અને વપરાયું કેટલું? તો કે 428.57 ગ્રામ વપરાયું. તો બાકી કેટલું રહ્યું? બરોબર, તો 571.43 ગ્રામ બાકી રહ્યો, H2 વધ્યો. બરોબર, એટલે આ પ્રક્રિયા પામ્યા વગર રહેલો પદાર્થ આટલો બાકી રહ્યો, પ્રક્રિયામાં પડી રહ્યો આટલો. ચલો આગળનો પ્રશ્ન છે, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં કણોના વિચલનની માત્રા કયા પરિબળો પર આધાર રાખે છે? તો મિત્રો એના મુખ્યત્વે 3 પરિબળો છે. આગળ મેં તમને શીખવાડ્યું હતું કે કણો પરના ઋણ વીજભાર. કણો પરનો ઋણ વીજભાર જેટલો વધુ હોય, વધુ પ્રબળ હોય, બરોબર, જેટલો ઋણ વીજભાર વધુ હોય તેટલું તેનું વિચલન વધુ થાય. કણોના દળ પર આધાર રાખે છે, એટલે કે કણોનું દળ જેટલું ઓછું હોય તેટલું તે વિચલન વધુ પામે છે. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જેટલી વધુ હોય, જેટલું વધુ પ્રબળ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર હોય એટલું વધારે કણો વિચલન પામે છે. તો આ 3 તમારે એક વાક્યમાં તમારે આ રીતે સમજાવવાના રહેશે. ચલો આગળનો પ્રશ્ન છે અહીંયા. તો 35 બ્રોમિન અને 80 એનું એટોમિક માસ છે. એમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા તો એકદમ સિમ્પલ છે. ચલો, પ્રોટોનની સંખ્યા તો અહીંયા જેટલી આપેલી હોય તેટલી 35. ઇલેક્ટ્રોનની સંખ્યા તો એ પણ પરમાણ્વીય ક્રમાંક જેટલી જ છે. અહીંયા કેટલી આવશે? 35. અને ન્યુટ્રોનની સંખ્યા તમારે શોધવી હોય, ન્યુટ્રોન, તો એ આપણે કેટલી શોધાશે? તો અહીંયા 80માંથી તમારે 35 બાદ કરશો તો તમને કેટલી મળશે? 45. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે? 45 આવશે. બરોબર, ચલો એ જ રીતે એક બીજો એક્ઝામ્પલ આપણે આગળ જોઈએ. બીજો એક્ઝામ્પલ પણ એકદમ સિમ્પલ છે. અહીંયા શું કહ્યું છે તમને? દ્રશ્યમાન વર્ણપટની તરંગ લંબાઈનો વિસ્તાર જાંબલી 400 નેનોમીટરથી લાલ 750 નેનોમીટર સુધીનો છે. અહીંયા તમને તરંગ લંબાઈ આપેલી છે, બરોબર, નેનોમીટરમાં આપેલી છે. આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવવાનું છે. આવૃત્તિમાં કઈ રીતે મિત્રો દર્શાવાશે એ તમને કહી દઉં. તો
આવૃત્તિ માટેનું સૂત્ર જોઈએ. ચલો, જાંબલી જે છે તો જાંબલી રંગ માટે આપણે જાંબલી રંગ માટે એને આવૃત્તિમાં કન્વર્ટ કરવું હોય તો આવૃત્તિ ન્યૂ બરાબર સી બાય લામડા. ચલો, સી એટલે પ્રકાશનો વેગ શૂન્યાવકાશમાં 3 × 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ અપોન તરંગ લંબાઈ કેટલી આપેલી છે જાંબલીની 400 નેનોમીટર આપેલી છે, પણ એનું મીટરમાં આપણે કન્વર્ટ કરવું હોય તો 10⁻⁹ મીટર આવશે. મીટર ઉડી જશે એટલે આનો જે જવાબ છે તે 7.50 × 10⁻14 આવશે હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇનવર્સ. તો એ જ રીતે મિત્રો તમે આ લાલ રંગની તમારી જાતે શોધી લેજો. બરોબર. ચલો આપણે આગળ એક પ્રશ્ન જોઈએ બીજો. હવે જુદા જુદા શક્તિ સ્તરમાં આવેલી કક્ષકોનો ઉર્જાક્રમ નક્કી કરતો N+L નો નિયમ સમજાવો. મિત્રો સૌથી અગત્યનો આ એક પ્રશ્ન છે. N+L નો નિયમ જે જુદી જુદી કક્ષકોની શક્તિ નક્કી કરે છે. તો એ શું છે તે જોઈએ. તો કે જુદા જુદા શક્તિ સ્તરમાં આવેલી કક્ષકોની શક્તિનો ક્રમ N+L ના મૂલ્યના આધારે નક્કી થાય. બરોબર. N શું છે? મુખ્ય ક્વોન્ટમ નંબર. L શું છે? ગૌણ ક્વોન્ટમ નંબર. બંનેનો સરવાળો આપણે કોઈ પણ કક્ષકની અંદર રહેલા N અને L ના મૂલ્યનો સરવાળો કરીએ અને જેનું મૂલ્ય વધારે હોય તેની શક્તિ, તે કક્ષકની શક્તિ વધુ હોય છે. તો એક આપણે ઉદાહરણ જોઈએ તો 4s અને 3D કક્ષક માટે જોઈએ તો 4s કક્ષક માટે n બરાબર 4 આવશે. પ્રથમ જે આગળ જે અંક હોય તે એનું મુખ્ય ક્વોન્ટમ નંબર કહીશું 4. L એટલે કે S P D F એવું કહીએ તો 0 1 2 તો L નું મૂલ્ય અહીંયા છે 0, S એટલે તો n+L બરાબર 4 થશે. અને એ જ રીતે 3D કક્ષકમાં n બરાબર 3 અને D છે S P D એટલે કે L બરાબર 2 તો n+L નું મૂલ્ય થશે 5. બરોબર. તો અહીંયા આપણને ખબર છે કે આ 3D કક્ષકનું મૂલ્ય વધારે છે એટલે તેની ઉર્જા વધારે છે 4s < 3D. હવે ક્યારેક એવું થાય કે જો n+L નું મૂલ્ય સમાન મળે તો જેનું n નું મૂલ્ય વધુ હોય તેની શક્તિ વધુ હોય. ફોર એક્ઝામ્પલ જો એવું એક ઉદાહરણ છે 4p અને 3s માટે n+L નું મૂલ્ય કેવું છે? 3 છે. બંનેમાં સરખું છે. તો આવું હોય ત્યારે તમારે શું કરવાનું? તો બંનેમાં જેનું n નું મૂલ્ય વધુ હોય ને તેની ઉર્જા વધુ. તો બંનેમાંથી n નું મૂલ્ય કોનું વધારે છે? 3s નું. તે એની ઉર્જા વધુ કહેવાશે. ચલો, એ જ રીતે મિત્રો એક બીજી બાબત આપણે અહીંયા જોઈએ તો કે ગૌણ ક્વોન્ટમ નંબર, આપણે મુખ્ય ક્વોન્ટમ નંબર, ગૌણ ક્વોન્ટમ નંબર, પછી ચુંબકીય ક્વોન્ટમ નંબર. તો એમાંનો એક મેં ક્વોન્ટમ નંબર અહીંયા લીધેલો છે. તમારે બીજા બે તમને જે મટીરિયલ આપેલું છે એની અંદર છે જ. ચલો, ગૌણ ક્વોન્ટમ નંબરને આપણે સહાયક ક્વોન્ટમ નંબર કાં તો કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પણ કહેવામાં આવે છે. આપેલ n ના મૂલ્યો માટે L નું મૂલ્ય જો તમારે શોધવું હોય, ગૌણ ક્વોન્ટમ આંકને આપણે સ્મોલ l વડે દર્શાવીએ છીએ તો એ L નું મૂલ્ય શોધવા માટે આપણે n ના મૂલ્ય પર આધાર રાખે છે. તો કેટલું? 0 થી n-1 સુધી હોય છે. આમ L બરાબર 0 1 2 3 4 એમ n-1 સુધી થાય છે. જો અહીંયા એનું ઉદાહરણ લીધેલું છે. n બરાબર 1 હોય તો L બરાબર આ સૂત્રની અંદર તમે મૂકો 0 થી n-1 એટલે 0 જ આવશે. L બરાબર 0, એક જ મૂલ્ય એનું મળ્યું. n બરાબર 2 લઈશું તો L બરાબર 0 થી 1 એટલે કે 0 અને 1 બે મૂલ્ય આવશે, બે મૂલ્ય થયા. n બરાબર 3 તો L નું મૂલ્ય 0 થી n-1 એટલે કે 3 ઓછા 1 એટલે કે 2. 0 થી 2 એટલે કેટલા થયા? 0 1 2. તો જો અહીંયા છે 0 1 2 3 મૂલ્ય મળશે. એ જ રીતે n બરાબર 4 હોય તો 4 મૂલ્ય મળશે. અહીંયા જે અંક હોય ને એટલા જ મૂલ્યો અહીંયા સંખ્યામાં મળે આપણને. બરોબર. અને એનો ઉપયોગ શું છે મિત્રો? તો L ના મૂલ્યો પરથી કક્ષકનો ત્રિપરિમાણીય આકાર નક્કી કરી શકાય. ફોર એક્ઝામ્પલ જો L નું મૂલ્ય ધારો કે 0 1 2 3 4 5 હોય તો પેટાકોષની સંજ્ઞા S P D F G H અનુક્રમે આ રીતે આપણે લઈ શકાય. ખાસ કરીને S P D F આ 4 કક્ષકોનો સૌ પ્રથમ વધારે અત્યારે ઉપયોગ થાય છે. ચલો, એ જ રીતે તમને એ પણ ખબર છે કે જુદી જુદી કક્ષકો જે છે એ કક્ષકો પણ તમે દર્શાવી શકો છો. એમ ધારો કે K સેલ હોય, બરોબર. તો K સેલ માટે n નું મૂલ્ય કેટલું હોય? તો K સેલ માટે n નું મૂલ્ય 1 હોય, બરોબર. તો L નું મૂલ્ય કેટલું હોય? તો L ના મૂલ્ય તો 2 મળશે. L બરાબર 0, L બરાબર 1. તો બે કક્ષકો એની બનશે. કઈ? એક તો 1s જો મિત્રો અહીંયા એક જ મળશે.
અહીંયા ઉતાવળમાં થોડી ભૂલ થઈ ગઈ. n બરાબર 1 હોય તો l નું મૂલ્ય 1 જ 0 આપણને મળશે અહીંયા. એટલે કે 1s એક કક્ષક મળશે. એ જ રીતે ધારો કે બીજો કોઈ સેલ લઈએ કે l, મુખ્ય ક્વોન્ટમ નંબરે કે l m n વડે દર્શાવાય, તો એના n નું મૂલ્ય કેટલું થશે? 2 થશે. તો આના માટે 2 મળશે. l બરાબર 0, l બરાબર 1. તો એની બે કક્ષકો મળશે 2s અને 2p. આને s કહીશું, આને p કહીશું એટલા માટે. બરોબર. એ જ રીતે કે l m, તો એના માટે n નું મૂલ્ય 3, તો અહીંયા 3 મળશે આપણને l ના મૂલ્યો. l બરાબર 0, l બરાબર 1, l બરાબર 2. તો અહીંયા કઈ કક્ષક બનશે? 3s, અહીંયા બનશે 3p, અહીંયા બનશે 3d, spd. આ રીતે તમે જુદી જુદી કક્ષકો બનાવી શકો છો. ચલો, એક બીજો અગત્યનો પ્રશ્ન છે, સૌથી અગત્યનો પ્રશ્ન જે તમે લાઈવ ક્લાસની અંદર શીખેલા છો. કક્ષા અને કક્ષક વચ્ચેનો તફાવત સૌથી અગત્યનો પ્રશ્ન છે મિત્રો. હવે કક્ષા અને કક્ષક વચ્ચેનો જે તફાવત છે એની અંદર બહુ જ સરસ અહીંયા મેં પાઠ કરીને મુદ્દા જુદા જુદા લખેલા છે, તમે સમજી લો. કક્ષા કોને કહેવાય? તો પરમાણુના કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તે કક્ષા છે. કક્ષકમાં શું હોય છે? તો કે પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય એને આપણે કક્ષક કહીએ છીએ. કક્ષકને ઇંગ્લિશમાં ઓર્બિટલ કહીએ છીએ અને કક્ષાને ઓર્બિટ કહીશું. આ માર્ગ સૂચવે છે અને આ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બતાવે છે. બરોબર. ચલો, કક્ષાની મદદથી ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરી શકાય, ઇલેક્ટ્રોનની ઉર્જા નક્કી કરી શકાય અને ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી કેટલું અંતર છે તે પણ તમે નક્કી કરી શકો છો. બરોબર. આવો 1 માર્ક્સમાં તમને પ્રશ્ન પૂછી શકાય. બરોબર. કક્ષાની મદદથી આપણને કઈ કઈ બાબતો આપણે જાણી શકાય. એ જ રીતે કક્ષકની મદદથી માત્ર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શોધી શકાય છે. કક્ષા એ શું છે? તો કે ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સપાટીઓ છે જેને આપણે કે l m n વડે દર્શાવીએ છીએ. જ્યારે કક્ષક તે ઇલેક્ટ્રોનની ગૌણ શક્તિ સપાટીઓ છે જેને આપણે l વડે દર્શાવીએ છીએ, s p d f વડે આપણે એને દર્શાવીએ છીએ. તેને મુખ્ય ક્વોન્ટમ નંબર વડે દર્શાવાય છે, તેને ગૌણ ક્વોન્ટમ નંબર વડે દર્શાવવામાં આવે છે. ચલો, એ જ રીતે અહીંયા આને s p d f વગેરે સંજ્ઞા વડે કક્ષકને દર્શાવાય છે, જ્યારે કક્ષામાં કે l m n વડે દર્શાવાય છે. તો મિત્રો, આપણે અત્યારે પહેલું અને બીજા ચેપ્ટરના કેટલાક અગત્યના પ્રશ્નો જેની આપણે માહિતી મેળવી. હવે વધારે માહિતી હજુ ચોથા ચેપ્ટરના કેટલાક કેટલાક પ્રશ્નો બાકી રહ્યા છે. એ પ્રશ્નોની માહિતી તમે લાઈવ ક્લાસની અંદર તમે જોશો અને લાઈવ ક્લાસની અંદર તમે આ બાબત ક્લિયર થઈ જશે. થેન્ક યુ. હવે આપણે ચોથા ચેપ્ટરના કેટલાક પ્રશ્નો છે એને આપણે થોડા જોઈ લઈએ જેથી આપણે ક્લિયર થઈ જઈશું. મિત્રો, સૌથી અગત્યનો પ્રશ્ન છે નિયમનિષ્ઠ ભાર સમજાવો. નિયમનિષ્ઠ ભારને ફોર્મલ ચાર્જ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં આપણે તેને કહીશું ફોર્મલ ચાર્જ. તેની વ્યાખ્યા મિત્રો આ મુજબ છે: પરમાણુની મુક્ત અવસ્થામાંના સંયોજકતા ઇલેક્ટ્રોન અને લુઈસ બંધારણમાં તેના દર્શાવેલ ઇલેક્ટ્રોન. બે બાબત યાદ રાખીશું: પરમાણુની મુક્ત અવસ્થામાંના સંયોજકતા ઇલેક્ટ્રોન અને લુઈસ બંધારણમાં તેના દર્શાવેલ ઇલેક્ટ્રોન વચ્ચેનો તફાવત. બરોબર. એક બાબત છે મુક્ત અવસ્થામાંના સંયોજકતા ઇલેક્ટ્રોન અને બીજી બાબત છે લુઈસ બંધારણમાં તેના દર્શાવેલ ઇલેક્ટ્રોન વચ્ચેના તફાવતને નિયમનિષ્ઠ ભાર કહેવાય. બહુપરમાણુય આયનો જેવા કે કાર્બોનેટ આયન છે, નાઇટ્રાઇટ આયન છે, નાઇટ્રેટ આયન છે, સલ્ફેટ આયન છે, એ માટેના આકાર લુઈસ બિંદુ રચનાથી રજૂ કરી શકાતા નથી. બરોબર. હવે બહુપરમાણુય અણુ કે આયન પરનો કુલ વીજભાર તેના બંધારણમાં રહેલા દરેક પરમાણુ પરના નિયમનિષ્ઠ ભારના સરવાળા બરાબર હોય. એટલે કહેવાનો મતલબ કે ચલો આ CO3 છે, એ CO3 ઉપર -2 ચાર્જ છે. હવે -2 ચાર્જ એ CO3 આખાનો છે, એટલે કે એમાં કાર્બન અને ઓક્સિજન, 3 ઓક્સિજન, એક કાર્બન અને 3 ઓક્સિજન પરના વીજભારના સરવાળા બરાબર -2 થતો હોય છે, એવું કહેવા માંગે છે. તો આપણે કોઈ પણ બંધારણની અંદર જે તે તત્વનો કે જે તે પરમાણુનો ફોર્મલ ચાર્જ આપણે શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? તો ફોર્મલ ભાર બરાબર મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, એટલે કે જે પરમાણુનો શોધવો હોય તેના સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા
માઇનસ 1/2 કૌંસમાં બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, જેને આપણે સામાન્ય રીતે આ રીતે પણ કહીએ છીએ ફોર્મલ ચાર્જ એટલે કેપિટલ F ઇન્ટુ C ઇઝ ઇક્વલ ટુ V એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન, L એટલે લોન પેર ઇલેક્ટ્રોન અને S એટલે બંધકારક ઇલેક્ટ્રોનની સંજ્ઞા છે, બોન્ડ પેર જેને કહીશું, પણ અહીંયા આપણે સેલ કહીએ છીએ. બોન્ડ પેર, બંધકારક એટલે બોન્ડ પેર ઇલેક્ટ્રોન. તો આ રીતે આપણે આ સૂત્રની અંદર આપણે જે તે પરમાણુ પર રહેલા અબંધકારક, બંધકારક અને સંયોજકતા ઇલેક્ટ્રોન મૂકીને આપણે એ પરમાણુનો ફોર્મલ ચાર્જ શોધી શકાય છે. ચલો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ઓઝોન અણુનું એક ઉદાહરણ છે આપણી પાસે. તો ઓઝોનની અંદર આ એનું મેં લુઈસ બંધારણ દોરેલું છે ઓઝોનનું. એમાં 3 ઓક્સિજન છે, એટલે 3 ઓક્સિજન છે એટલે આપણે કયાનો ફોર્મલ ચાર્જ શોધવો છે એ આપણને જાણવા માટે આપણે એને નંબર આપી દેવા પડે. નંબર 1, નંબર 2, નંબર 3. બરોબર. આનું લુઈસ બંધારણમાં તમને ખબર છે કે આ જે ડોટ ડોટ જે બતાવેલું છે તે તેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને બંધમાં ભાગ લીધેલા હોય તે અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન છે ને આપણે કહીશું. બરોબર. આ ઓક્સિજન પર અબંધકારક 4 છે, આ ઓક્સિજન પર 2 છે, આ ઓક્સિજન પર 6 છે. તો ચલો આપણે પહેલા નંબરનો જે ઓક્સિજન છે એ ઓક્સિજન પરનો ફોર્મલ ચાર્જ આપણે ગણીએ. તો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ V માઇનસ L માઇનસ 1/2 S. તો V એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. તો ઓક્સિજનના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા હોય મુક્ત ઓક્સિજનમાં? તો 6 હોય. ચલો ત્યાર પછી લોન પેર ઇલેક્ટ્રોન એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે અહીંયા જોજો, 1, 2, 3, 4. તો અહીંયા 4 છે. અને બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે એટલે કે બંધમાં ભાગ લીધેલા હોય તેવા. તો બંધમાં ભાગ લીધેલા હોય તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા આગળ આપણે ગણવાની છે. તો એ કેટલી આવશે? તો અહીંયા જોઈએ. તો જુઓ અહીંયા 2 બંધ છે એટલે બંધમાં કેટલા ભાગ લે છે આ ઓક્સિજનની બાજુમાં? 1, 2, 3, 4. 2 ઇલેક્ટ્રોન દ્વારા એક બંધ બને. બરોબર. એટલે 4 ઇલેક્ટ્રોન છે તો અહીંયા 4 ઇલેક્ટ્રોન આવશે. એટલે 4 છે એટલે અહીંયા 2 ઉડી જશે નીચેના, એટલે 2 રહેશે, એટલે 6 ઓછા 6 એટલે 0 આવશે. એટલે આ ઓક્સિજન પરનો ચાર્જ કેટલો આવશે? 0 આવશે. 0 ચાર્જ છે. બરોબર. એ જ રીતે બીજા નંબરના ઓક્સિજન પરનો ચાર્જ તો કે મુક્ત ઇલેક્ટ્રોન કેટલા આવશે? 6. લોન પેર ઇલેક્ટ્રોન તો કે 2, અને એના બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 6 આવશે. જુઓ આ 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા 6 આવશે. તો અહીંયા દૂર થશે ઉપર નીચે 2, 2 એટલે અહીંયા 3 રહેશે. એટલે 6 માંથી આ -5 જશે એટલે 1 જવાબ આવશે. એ જ રીતે આનો પણ ત્રીજા ઓક્સિજનનો ચાર્જ કેટલો આવશે? -1 આવશે. તો આ રીતે આપણે કોઈ પણ સંયોજન આપેલું હોય તો એ સંયોજનની અંદર રહેલા પરમાણુઓના ફોર્મલ ચાર્જ આપણે શોધી શકીએ છીએ. ચલો હવે આપણે અષ્ટકના નિયમની કેટલીક મર્યાદાઓ છે એ મર્યાદાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અષ્ટકનો નિયમ શું છે આપણે કાલે 1 માર્ક્સના પ્રશ્નમાં આપણે શીખ્યા હતા. તો હવે અહીંયા 3 પ્રકારની એની મર્યાદાઓ છે મુખ્યત્વે મિત્રો. તો મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. તો મધ્યસ્થ પરમાણુ હોય તે અષ્ટક પૂર્ણ કરતું નથી, એટલે એને આપણે અપૂર્ણ અષ્ટક કહીએ છીએ. તો એવા ઉદાહરણ અહીંયા આગળ મેં આપેલા છે. લિથિયમ ક્લોરાઇડ. તો લિથિયમ ક્લોરાઇડની અંદર તમે જો લિથિયમ પાસે 1 ઇલેક્ટ્રોન અને ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, એટલે બંને દ્વારા જે બંધ બનશે અને આ રીતે LiCl એવું એક સંયોજન બનાવે છે. બરોબર. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અહીંયા 1 છે એટલે અહીંયા આગળ અષ્ટક પૂર્ણ થતું નથી. લિથિયમનું જુઓ, ક્લોરીનનું ભલે અષ્ટક પૂર્ણ થયું પણ લિથિયમનું અષ્ટક પૂર્ણ થતું નથી. એ જ રીતે અહીંયા જો BeH2 તો આ મધ્યસ્થ પરમાણુ Be છે. બરોબર. એટલે બેરેલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન. તો જો આનું પણ અષ્ટક પૂર્ણ થતું નથી. જુઓ તમે 4 ઇલેક્ટ્રોન છે. બરોબર. એ જ રીતે BCl3. તો BCl3 ની અંદર પણ તમે મધ્યસ્થ પરમાણુ અહીંયા મેં દોરેલો છે અને આ એનું બંધારણ દોરેલું છે. એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ પ્રમાણે તમારે એની આજુબાજુ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની. અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન છે. જુઓ કુલ 6 ઇલેક્ટ્રોન. મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ થતું નથી. તો આ એક એની ખામી છે, માટે અષ્ટકનો નિયમ છે અહીંયા લાગુ પડતો નથી. ત્યાર પછી એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ જે છે એની અંદર પણ 2 ઉદાહરણ અહીંયા મેં આપેલા છે, NO અને NO2. બરોબર. એમાં તમે જુઓ તો કે નાઇટ્રિક ઓક્સાઇડની અંદર
એનોની અંદર મેં એનું બંધારણ અહીંયા દોરેલું છે. મેં તમને કન્ટિન્યુ વિડીયોની અંદર આની સમજ પણ તમને આપેલી છે, બરોબર. તો એની અંદર જો આમાં નાઇટ્રોજન પરમાણુ ઉપર એકી ઇલેક્ટ્રોન એટલે કે સિંગલ એક ઇલેક્ટ્રોન રહે છે, બરોબર. કાં તો જો આને સિંગલ ના બતાવો હોય ને અહીંયા તમે ઉપર મૂકી દો તો પણ ચાલે, તો પણ એકી ઇલેક્ટ્રોન 3 થઈ જશે, બરોબર. એટલે એ રીતે એકી ઇલેક્ટ્રોનની સંખ્યા આવા સંયોજનોમાં હોય છે, માટે એને એકી ઇલેક્ટ્રોન અણુઓ જે અષ્ટક પૂર્ણ કરતા નથી. તો અહીંયા આપણે આ નાઇટ્રોજન જોઈએ તો એ અષ્ટક પૂર્ણ કરતું નથી, બરોબર. તો એના કેટલાક ઉદાહરણ મેં અહીંયા આપેલા છે. એ જ રીતે બીજું એક છે વિસ્તરિત અષ્ટક. વિસ્તરિત એટલે કે મધ્યસ્થ પરમાણુ હોય તેમાં 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય એને આપણે વિસ્તરિત અષ્ટક કહીએ છીએ. 8 કરતાં વધુ ઇલેક્ટ્રોન હોય એટલે આપણને ખબર છે તો 9, 10, કાં તો 10, કાં તો 12, કાં તો 14 એ રીતે. તો જુઓ અહીંયા PCl5 ની અંદર જુઓ ફોસ્ફરસ છે તે ફ્લોરિન સાથે 5 બંધ બનાવે છે. 5 બંધ બનાવે એટલે દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે 10 ઇલેક્ટ્રોન છે આની અંદર. જુઓ 10 ઇલેક્ટ્રોન. ખ્યાલ આવી ગયો. એ જ રીતે SF6 ની વાત કરો તમે, જુઓ અહીંયા મેં સ્ટ્રક્ચર દોરેલું જ છે. હું અહીંયા વધારે ડિટેલમાં જઈશ તો આપણો વિડીયોની લેન્થ બહુ વધી જશે, તમે અહીંયા સમજી શકો છો. સલ્ફર છે તે સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, જે દરેક ફ્લોરિનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને વિસ્તરિત અષ્ટક બનાવે છે, એટલે કે 12 ઇલેક્ટ્રોન આની અંદર જોવા મળે છે. માટે આને આપણે કહીશું અષ્ટકના નિયમની મર્યાદા. તો આ રીતે જુદી જુદી મેઇન 3 મર્યાદાઓ છે, અને બીજી કેટલીક પણ મર્યાદાઓ આપણે અન્ય જોઈ શકીએ. કેટલાક ઉમદા વાયુઓ જે છે ઝેનોન, ક્રિપ્ટોન, એ ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાય છે, અને HCF2, KrF2, ઝેનોન ઓક્સીફ્લોરાઇડ આવા સંયોજનો બનાવે છે, જે અત્યાર સુધી આ જે ઉમદા વાયુઓ છે તે ઉમદા વાયુઓ પ્રક્રિયા કરતા ન હતા, પરંતુ હવે જેમ જેમ સમય જાય છે તેમ તેમ બધું રિસર્ચ થતું જાય છે, અને આવા ઉમદા વાયુઓ પણ પોતાનું અષ્ટક પ્રાપ્ત કરેલું હોય છે. તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે, છતાં પણ તે શું કરે છે, તે ફ્લોરિન અને ઓક્સિજન સાથે સંયોજાય છે. ત્યાર પછી અષ્ટકનો નિયમ છે તે અણુઓનો આકાર સમજાવી શકતો નથી, અણુઓની સાપેક્ષ સ્થાયીતા સમજાવી શકતો નથી, અણુઓની ઉર્જા સમજાવી શકતો નથી. તો મિત્રો આ થયું તમારે અષ્ટકના નિયમની મર્યાદાઓ. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે અષ્ટકનો નિયમ લખો તો તેની મર્યાદાઓ જણાવો, તો તમારે પહેલો નિયમ લખવો પડશે અને ફરી તમારે આ રીતે એની મર્યાદાઓ લખવાની રહેશે.